આપણે ગયા પીરિયડની અંદર તો હેનરીના નિયમ વિશેનો આપણે ખ્યાલ લીધો કે ભાઈ હેનરીનો નિયમ તો ભાઈ અચળ તાપમાને બાષ્પશીલ દ્રાવક, બરાબર, અચળ તાપમાને દ્રાવકમાં વાયુમય દ્રાવ્યના મોલ અંશ દ્વારા જે દ્રાવ્યતા ઉત્પન્ન થાય ત્યારે તે દ્રાવ્યતા તે વાયુમય દ્રાવ્યના વિભાગીય દબાણ સાથે સમપ્રમાણમાં હોય છે, એટલે કે P ચલે છે x કહીએ છીએ. ચલન ચિહ્ન દૂર કરો એટલે KH આવે. KH એટલે હેનરીના અચળાંક તરીકે ઓળખવામાં આવતું હોય છે. લાસ્ટમાં છેલ્લે આપણે બીજી વાત કરી હતી કે ભાઈ અહીંયા આપણે એની અંદર તો એક આલેખ વિશે થોડુંક વાત કરતા હતા કે ભાઈ વિભાગીય દબાણ એની વિરુદ્ધ વાયુમય દ્રાવ્યના મોલ અંશ એનો જો આલેખ દોરવામાં આવે તો એ આલેખ આપણને કેવો મળે? તો સુરેખ આલેખ મળે છે, બરાબર. હવે કોઈ પણ આલેખ સુરેખ મળે એટલે એના ઢાળના મૂલ્યનું નિર્માણ થાય. તો એ આ કાટકોણ ત્રિકોણનું મૂલ્ય લઈ અને એ આટલું જે મૂલ્ય છે એ આપણને ઢાળનું મૂલ્ય કહેવાય છે, જે કોના બરાબર હોય છે? તો KH નું મૂલ્ય જેટલું પ્રાપ્ત થતું હોય છે. તો અચળ તાપમાને દરેક વાયુમય દ્રાવ્ય પદાર્થ છે તો એમના આપણે જે KH ના મૂલ્યો પણ અલગ અલગ જોવા મળતા હોય છે. હવે હેનરીનો જે નિયમ છે તો એ નિયમની અમુક મર્યાદાઓ જોવા મળે છે કે ભાઈ મર્યાદાઓ કયા પ્રકારની મર્યાદાઓ હોય છે કે જ્યાં આગળ એ નિયમને આપણે લાગુ પાડી શકતા હોઈએ છીએ. તો પહેલી મર્યાદા છે કે ઊંચા તાપમાને નીચા દબાણે જે વાયુ આદર્શ વર્તણૂક ધરાવે તેને લાગુ પાડી શકાય, બરાબર. તેવા વાયુમય દ્રાવ્ય પદાર્થને લાગુ પાડી શકાય છે. આ પહેલી એની મર્યાદા છે. બીજી મર્યાદા એમ કે છે કે જ્યારે દ્રાવ્ય દ્રાવકમાં વિયોજિત થાય ત્યારે, બરાબર, દ્રાવ્ય દ્રાવકમાં દ્રવિત થાય ત્યારે દ્રવિત એટલે ઓગળી જાય ત્યારે તેનું સુયોજન કે વિયોજન ન થતું હોય તેવા વાયુમય દ્રાવ્યને લાગુ પાડી શકાય છે કે જે દ્રાવક ની અંદર દ્રાવ્ય પદાર્થ દ્રવિત થઈ જાય એટલે ઓગળી જાય ત્યારે તેનું શું ના થતું હોય? સુયોજન કે વિયોજન ન થતું હોય તેવા વાયુમય દ્રાવ્યને આપણે આ નિયમ લાગુ પાડી શકીએ છીએ. જેનું વિયોજન થઈ જતું હોય કે સુયોજન થાય એને લાગુ પાડી શકાતો નથી હોતો. અને ત્રીજી મર્યાદા એમ કે છે કે જ્યારે દ્રવિત થાય ત્યારે દ્રાવ્ય દ્રાવક સાથે પ્રક્રિયા કરી સંયોજન ન બનાવતો હોય તેવા વાયુમય
દ્રાવ્યને લાગુ પાડી શકાય છે. બરાબર કે દ્રવિત કે દ્રાવકની અંદર દ્રાવ્ય દ્રવિત થાય ત્યારે દ્રાવ્ય એ દ્રાવક સાથે કોઈ પ્રકારની પ્રક્રિયા કરી અને સંયોજન ન બનાવતો હોય તેવા જ વાયુમય દ્રાવ્યને લાગુ પાડી શકાય. તો અહીંયા આ ત્રણ મુખ્ય મર્યાદાઓ કે આદર્શ વર્તણૂક ધરાવતો હોય એવા વાયુને લાગુ પડે, જેનું સુયોજન કે વિયોજન ન થતું હોય દ્રાવણ બને ત્યારે એવા વાયુમય દ્રાવ્યને લાગુ પડે, અને કોઈ પ્રકારનું દ્રવિત થઈ જાય એટલે કે ઓગળી જાય ત્યારે કોઈ પ્રકારનું સંયોજન ન બનાવતો હોય તો તેવા વાયુમય દ્રવ્યને લાગુ પાડી શકાય છે. બરાબર આ ત્રણ એની મુખ્ય મર્યાદાઓ રહી છે. હવે આપણે એની અંદર તો જે હેનરીના નિયમની ઉપયોગિતા છે તો ઉપયોગિતા તો એનો ઉપયોગ ક્યાં થાય તો ઠંડા પીણાની બોટલો. બરાબર તો ઠંડા પીણાની બોટલો છે, સોડા વોટર, બિયર, શેમ્પેન વગેરેમાં CO2 વાયુને ઊંચા તાપમાને નીચા દબાણે અંદર ભેળવવામાં આવતું હોય છે. તો એ રીતે રાસાયણિક કોઈ પ્રક્રિયા થતી નથી હોતી. બીજું છે ઓક્સિજન. જે ઓક્સિજન સિલિન્ડર આવે છે એની અંદર આ હેનરીના નિયમનો ઉપયોગ થાય છે કે ઓક્સિજન સિલિન્ડરની અંદર તો ઓક્સો હિમોગ્લોબિન જે બનાવે છે, બરાબર જે ઓક્સિજન આપણા ફેફસામાં જાય ત્યારે એ વખતે વાયુનું આંશિક દબાણ ઓછું હોવાથી ઓક્સિજન વાયુ ઝડપથી એમાંથી મુક્ત થઈ જાય છે, પરિણામે એ પોતે શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં જતો હોય છે. ત્રીજો ઉપયોગિતા છે તો મરજીવાઓ જે ડૂબકીઓ લગાવે છે દરિયાની અંદર, તો દરિયાની અંદર તો ચોપડીમાં તમને એની ઉપયોગિતા આપી છે કે દરિયાની અંદર જ્યારે એ ડૂબકી લગાવે ત્યારે શું જોવા મળે કે ઊંચા દબાણે 2% ઓક્સિજન 98% હિલિયમના સિલિન્ડરનો ઉપયોગ થાય છે. હાલના સમયમાં 11.7% હિલિયમ, 56.2% નાઇટ્રોજન, 30.1% ઓક્સિજન વાયુના સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. બરાબર તો અહીંયા આ હેનરીનો નિયમ અને એના અલગ અલગ ક્ષેત્રોમાં ઉપયોગો થાય છે. એમાં જે મેં ત્રીજો ઉપયોગની વાત કરી ઓક્સિજન જે સિલિન્ડર વપરાય છે, બરાબર જે મરજીઓ ડૂબકીઓ લગાવે ત્યારે એ સિલિન્ડરમાં જે પર્સન્ટેજ પ્રમાણે વાયુનું મિશ્રણ ભરેલું છે તો એ તમારે MCQ માટે ઘડિયાળ તૈયાર કરી. હવે આપણે વાત કરીએ કે ભાઈ આની અંદર તો હેનરીના નિયમ ઉપર આધારિત આપણે ત્રણેય જેટલા એક્ઝામ્પલ લઈ લઈએ, વધારે નથી લેતા. બાકીના એક્ઝામ્પલ તમે તમારી રીતે સોલ્વ કરતા રહેજો, બુક્સની અંદર તમને આપેલા છે. તો હેનરીના નિયમ પર આધારિત દાખલાઓમાં તો પહેલો એક્ઝામ્પલ લઈએ, થોડુંક સરળથી શરૂઆત કરીએ. તો સરળથી એક્ઝામ્પલ કે ભાઈ પહેલો એક્ઝામ્પલ છે કે T બરાબર 273 કેલ્વિને હિલિયમ વાયુના સંતૃપ્ત દ્રાવણમાં તેના મોલ અંશ તો મોલ અંશ કેટલા છે 2.4 ગુણ્યા 10⁻³ તો હિલિયમ વાયુનું આંશિક દબાણ કેટલું થાય, જ્યાં KH તો હિલિયમ વાયુ માટેનો KH આપ્યો છે 6.71 ગુણ્યા 10⁻6 બાર જેટલું છે. બરાબર નેક્સ્ટ બીજો એક્ઝામ્પલ લઈ લઈએ સેકન્ડ. તો સેકન્ડ એક્ઝામ્પલ થોડો ઓકવર્ડ લઈએ કે ભાઈ 258 કેલ્વિને CO2 વાયુ પાણીમાંથી પસાર કરતા CO2 વાયુ પાણીમાંથી પસાર કરતા 900 ml પાણીમાં 900 ml પાણીમાં કેટલા મિલીમોલ CO2
દ્રાવ્ય થાય એનો CO2 વાયુનો pH આપ્યો છે તો 6.02 ગુણ્યા 10⁻⁴ અને આંશિક દબાણ આપ્યું છે તો P ઓફ CO2 તો આંશિક દબાણ છે 2 ગુણ્યા 10⁻⁸ બરાબર। તો અહીંયા આપણને આ બે એક્ઝામ્પલ આપણે સોલ્વ કરી લઈએ શું કહેવા માંગે છે। તો પહેલો એક્ઝામ્પલ છે કે હિલિયમ વાયુનું સંતૃપ્ત દ્રાવણ બનાવ્યું છે બરાબર। એમાં એના મોલ અંશ આપ્યા છે તો મોલ અંશ તો x ઓફ He એટલે કે એનું મૂલ્ય છે 2.4 10⁻³ છે। બીજું મૂલ્ય શું આપ્યું છે તો હિલિયમ વાયુ માટે એનો હેનરીનો અચળાંક આપ્યો છે 6.71 10⁻⁶ બરાબર। શું શોધવાનું કીધું છે કે હિલિયમ વાયુનું આંશિક દબાણ તો P ઓફ He આપણે શોધવું છે। તો સૂત્ર આપણી પાસે છે તો આ સૂત્રનો ઉપયોગ કરીશું તો therefore P of He બરાબર KH into X of He। ચલો KH નું મૂલ્ય મૂકી દઈએ તો 6.71 10⁻⁶ અને X of He 2.4 10⁻⁵ 6.71 ગુણ્યા 2.4 6.71 ગુણ્યા 2.4 that equals 16.104 ये P of He 16.104 ગુણ્યા 10⁻⁹ તો આ આપણને શું મળી ગયું હિલિયમ વાયુનું આંશિક દબાણ છે। નેક્સ્ટ બીજો એક્ઝામ્પલ જોઈએ તો સેકન્ડ એક્ઝામ્પલ CO2 વાયુ માટે આપેલું છે બરાબર। હવે એમ કે છે કે આ એક્ઝામ્પલમાં તો P of CO2 એનું મૂલ્ય તમને આપ્યું છે 2 ગુણ્યા 10⁻⁸ બીજું આપ્યું છે એનો KH તો 6.02 10⁻⁴ હવે શું કહે છે કે પાણીનું કદ આપ્યું છે કે V બરાબર 900 ml પાણી એમાં કેટલા મિલીમોલ CO2 દ્રાવ્ય થયો હશે તો એ શોધવા માટે સૌથી પહેલા આપણે શું કરીશું મોલ અંશ શોધી નાખીશું બરાબર। તો મોલ અંશ તો એ શોધવા માટે આપણી પાસે ફોર્મ્યુલા હેનરીનો નિયમ પ્રમાણે તો P of CO2 KH ગુણ્યા X of CO બરાબર। હવે આમાંથી X of CO2 ને કરતા કરીએ તો P of CO2 divided KH બરાબર। હવે આની અંદર P of CO2 તો 2 ગુણ્યા 10⁻⁸ divided 6.02 ગુણ્યા 10⁻⁴ તો therefore X of CO2 તો 2 ભાગ્યા 6.02 તો 2 ભાગ્યા 6.02 then equal 0.33 બરાબર 0.332 ગુણ્યા 10⁻² તો કેટલા થશે -4 તો થોડુંક સાદુરૂપ આપીએ X of CO2 તો 3.32 ગુણ્યા 10⁻⁵ આ શું મળી ગયા CO2 વાયુના મોલ અંશ બરાબર। હવે આપણને તો પાણીનું કદ આપ્યું છે બરાબર। તો આપણે જાણીએ છીએ કે પાણીની ઘનતા જો પાણીની ઘનતાનું મૂલ્ય શું છે 1 ગ્રામ પ્રતિ ml છે બરાબર। તો એના ઉપરથી આપણે શું શોધી નાખીએ પાણીનું દળ શોધીએ તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ એટલે શું થશે પાણીની ઘનતા ગુણ્યા પાણીનું કદ
તો પાણીની ઘનતા 1 ગુણ્યા કદ કેટલું છે 900 ml. તો therefore પાણીનું દળ કેટલું મળશે 900 ગ્રામ મળશે. આ મેઇન પોઈન્ટ શોધી આપણે આ કેમ શોધીએ છીએ કે આપણે શું કરવાનું છે CO2 ના મોલ શોધવા છે. ભલે મિલીમોલમાં છે પણ આપણે પહેલા મોલ શોધીશું પછી મિલીમાં કન્વર્ટ કરીશું. તો CO2 ના મોલ શોધવા હોય તો CO2 ના મોલ અંશના સૂત્રની અંદર આપણે શું જોઈએ પાણીના મોલ જોઈએ. કેમ કે CO2 ના મોલ અંશ બરાબર આપણી પાસે ફોર્મ્યુલા શું છે તો આરી આપણી ફોર્મ્યુલા છે કે ભાઈ therefore x of CO2 બરાબર n of CO2 by n of CO2 વત્તા n of H2. n એટલે મોલ તો CO2 ના મોલ ભાગ્યા CO2 વત્તા H2O ના કુલ. તો H2O ના મોલ શોધવા માટે આ ટોપિક આપણે ચર્ચા કરીએ છીએ. તો therefore H2O ના મોલ લઈ લઈએ કે n of H2O બરાબર તો એનું શું આવશે પાણીનું દળ બરાબર ભાગ્યા આણ્વીય દળ. ચલો દળ કેટલું 900, અણુભાર કેટલો 18. તો therefore n of H2 n of H2O તો આપણને કેટલા મળશે 18 × 90 એટલે 50 મોલ મળશે. 18 × 90 એટલે કેટલા મોલ મળે 50 મોલ મળે છે બરાબર. હવે આપણે આ મોલને અહીંયા મૂકીએ બરાબર આ સૂત્રની અંદર. તો therefore x of CO2 કેટલા છે 3.32 10⁻5 બરાબર. ધ્યાન n of CO2 તો શોધવાના છે બરાબર ભાગ્યા. તો હવે મેં તમને શીખવાડ્યું કે કોઈ પણ દ્રાવણ બને એમાં દ્રાવ્યના મોલ હંમેશા કેવા હોય છે અતિશય ઓછા હોય છે. એટલે કે અહીંયા હું કૌંસમાં દર્શાવું છું કે જ્યાં n of CO2 less than n of H2 બરાબર. તો અહીંયા એનો આપણે ઉપયોગ કરીએ તો આપણે શું કરીશું CO2 ના મોલને અવગણી શકીએ છીએ. તો અહીંયા કેટલા થશે 50 n of H2. કેમ કે આના મોલ કેવા થવાના અતિશય ઓછા મળે દ્રાવ્યના મોલ કરતા. એટલે દ્રાવકની સરખામણીમાં એના મોલને આપણે શું કરી શકીએ છીએ અવગણી શકીએ છીએ. તો અવગણીએ તો therefore n of CO2 બરાબર તો 3.32 × 10⁻5 × 50. તો 3.32 × 50 તો 166 મૂલ્ય કેટલું મળે છે 166 10⁻5 બરાબર. આટલા આપણને શું મળે છે મોલ મળે છે. હવે એને આપણે મિલીમોલમાં કન્વર્ટ કરવા છે. તો મિલીમોલમાં કન્વર્ટ કરવા માટે તો 1.66 10⁻3 બરાબર. તો મિલીમોલમાં કન્વર્ટ કરવા હોય તો શું કરાય 10⁻³ વડે ગુણી દેવાના. તો therefore n of CO2 બરાબર 1.66 10⁻3 ગુણ્યા 10⁻3 તો ધ્યાન ઇક્વલ n of CO2 તો કેટલા મળશે 1.66 મિલીમોલ મળે છે બરાબર. તો આ રીતે કોઈ પણ વાયુરૂપી દ્રાવ્ય પદાર્થ એના જેટલા કદના પાણીની અંદર એના મોલ શોધવાના કહેવામાં આવે તો આ જ પ્રમાણે આપણે ગણતરી કરવાની હોય છે બરાબર. એમોનિયા પછી જે હિલિયમ બરાબર વાયુરૂપી પદાર્થો કાર્બન મોનોક્સાઇડ આ બધા જે દાખલા આપ્યા હોય તો એ દરેકની અંદર એમના મોલ શોધવાના થાય તો
તો ત્યારે નીચેના પદમાં યાદ રાખવાનું કે એના મોલ હંમેશા દ્રાવકના મોલ એટલે પાણીના મોલ કરતાં અતિશય ઓછા હોય છે. બરાબર, તો આ રીતે આપણે એક્ઝામ્પલનો ગણતરી કરવાની ધ્યાનમાં રાખીને. બરાબર, તો અન્ય તમારી ચોપડીમાં ઉદાહરણ આપે છે એ પણ તમે સોલ્વ કરજો. ચલો, હવે આપણે એના પછી તો નેક્સ્ટ જે ટોપિક છે કે ભાઈ નેક્સ્ટ ટોપિક કે જેની અંદર આપણે તો હવે જે વાત કરવાની છે તો આપણે શું કર્યું, હેનરીના નિયમમાં વાયુમય દ્રાવ્યને દ્રાવકમાં ઓગાળ્યો. બરાબર, હવે આપણે શું કરીશું કે રાઉલ્ટના નિયમનો અભ્યાસ કરવાનો છે. કે રાઉલ્ટના નિયમનો અભ્યાસ કે જેની અંદર આપણે શું કરીશું કે જે દ્રાવક છે, બરાબર, બાષ્પશીલ દ્રાવકની અંદર અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થને ઓગાળવામાં આવતો હોય છે. તો કઈ રીતે, તો એના વિશેનો આપણે અભ્યાસ કરીએ. તો એ રાઉલ્ટના નિયમ તરીકે ઓળખાય છે. તો એની અંદર ટોપિક છે અબાષ્પશીલ દ્રાવકમાં બાષ્પશીલ દ્રાવ્યની દ્રવ્યતા. બરાબર, આપણે ટોપિક છેલ્લે જોયું કે વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા વિશેનો ખ્યાલ. હવે ટોપિક છે કે અબાષ્પશીલ દ્રાવકમાં બાષ્પશીલ દ્રાવ્યની દ્રાવ્યતા વિશેનો ખ્યાલ. બરાબર, તો એ વિશેનો ખ્યાલ લેવા માટે આપણે અહીંયા એની ઉપર જે કામ કરનાર વૈજ્ઞાનિક હતો તો એ વૈજ્ઞાનિકના નામ છે રાઉલ્ટ. બરાબર, એના નામ ઉપરથી એને રાઉલ્ટનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે રાઉલ્ટના નિયમનો અભ્યાસ કરવાનો છે કે શું કર્યું છે એને, કે એણે એક પાત્ર લીધું. તમારી ચોપડીમાં આકૃતિ આપી છે. બરાબર, એ પાત્રની અંદર શું કર્યું, અતિ શુદ્ધ દ્રાવક લીધું. અતિ શુદ્ધ દ્રાવક અબાષ્પશીલ સ્વરૂપનું. અને એની અંદર એને શું કર્યું, એક મોલ દ્રાવ્યને ઉમેરવામાં આવ્યું. એક મોલ દ્રાવ્યને ઉમેરી અને પાત્રને બંધ કરી દીધું. હવે એક મોલ જે દ્રાવ્ય ઉમેર્યું એ દ્રાવ્ય કેવો હતો, બાષ્પશીલ હતો, એટલે પાત્ર બંધ કરવું પડે, નહીતર ઉડી જાય બાષ્પશીલ હોય એટલે. તો હવે એની અંદર પ્રક્રિયા થયેલી જોવા મળે કે પ્રક્રિયા શું થાય કે બાષ્પશીલ કે પાત્રની અંદર દ્રાવક, બરાબર, અને એમાં એક સિલિન્ડર ઊંધો ફિટ કરી દીધો, પણ સિલિન્ડરમાં શું ભર્યું, બાષ્પશીલ દ્રાવ્ય. હવે અંદર શું થશે કે એ દ્રાવકમાં એ દ્રાવ્યની દ્રાવ્યતા ધીમે ધીમે શરૂઆત થશે. એટલે કે એના બધા કણો ક્યાં જશે, દ્રાવકમાં જશે, એટલે દ્રાવણનું નિર્માણ થશે. તો એ વખતે જે ફેરફાર થાય છે તો એની અંદર એણે એના નિયમને આધારે સમજાવ્યું છે કે એના વિશે એને અભ્યાસ કર્યો. તો એવું કહે છે કે જો બાષ્પશીલ દ્રાવકમાં બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્યને ઓગાળીને અબાષ્પશીલ દ્રાવ્યને ઓગાળીને મંદ અને આદર્શ દ્રાવણ બનાવાય, મંદ અને આદર્શ દ્રાવણ બનાવાય તો દ્રાવણના બાષ્પ દબાણમાં બનાવાય તો દ્રાવણના બાષ્પ દબાણમાં
થતો ઘટાડો દ્રવ્યના ઘટાડો તેમાં ઓગાળેલા દ્રવ્યના મોલ અંશ જેટલો હોય છે, ખાસ ખ્યાલ રાખજો, મોલ અંશ જેટલો હોય છે. શું કહે છે કે એણે બાષ્પશીલ દ્રાવક લીધો અને અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ નાખ્યો. અબાષ્પશીલ દ્રાવક હોય એટલે સ્વાભાવિક છે કે એ દ્રાવકને આપણે ઠંડુ તો ના મૂકી શકીએ, તો એની અંદર અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરી અને પાત્રને બંધ કરી. હવે એ વખતે શું થાય છે કે એ જે ઓગળે અંદર દ્રાવકમાં ઓગળે ત્યારે મંદ અને આદર્શ દ્રાવણ બને. એ દ્રાવણના બાષ્પ દબાણમાં શું થાય છે? ઘટાડો થાય છે. જે દ્રાવણ બને એના બાષ્પ દબાણમાં ઘટાડો થાય. હંમેશા કોઈ પણ દ્રાવકમાં તમે દ્રાવ્ય ઉમેરો એટલે દ્રાવકના બાષ્પ દબાણમાં ઘટાડો થાય. એ ઘટાડો કોના જેટલો હોય છે? એમાં ઓગળેલા દ્રાવ્યના મોલ અંશ જેટલો હોય છે. તો એને આપણે ગાણિતિક સ્વરૂપે, તો અહીંયા એને ગાણિતિક સ્વરૂપે વ્યાખ્યાયિત કરવા માટે, તો એને સાબિતીમાં તો આપણે એને વ્યાખ્યાયિત કરીએ તો એમ કહેવા માંગે છે કે કોઈ પણ દ્રાવણ માટે પ્રત્યેક દ્રાવકના એટલે કે બાષ્પશીલ ઘટકનું, દ્રાવક જ લખો તો ચાલે, કે બાષ્પશીલ ઘટકનું દ્રાવણમાં આંશિક દબાણ, બાષ્પશીલ ઘટકનું દ્રાવણમાં આંશિક દબાણ એટલે કે વિભાગીય દબાણ, બરાબર, રાઉન્ડ આપણે ડાલ્ટનના નિયમ પ્રમાણે આંશિક દબાણ તે ઘટકના મોલ અંશને સમપ્રમાણમાં હોય, મોલ અંશને સમપ્રમાણમાં હોય છે. તો આપણે એને સાબિતી કરવા માટે, તો સાબિતી કરવી છે તો એને આપણે ગાણિતિક સ્વરૂપમાં દર્શાવીએ તો therefore p ચલે છે x, therefore p ચલે છે x, બરાબર, એમાં x એ તો અહીંયા જે x એ લીધો છે એ શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ છે, બરાબર, કે જ્યાં x એ બરાબર શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ અને p ઇઝ ઇક્વલ, તો એ શું છે? દ્રાવણનું એટલે કે દ્રાવક કણનું બાષ્પ દબાણ, p શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ અને x એ એટલે એને કહેવાય છે શુદ્ધ દ્રાવકના મોલ અંશ, એ શુદ્ધ દ્રાવકના મોલ અંશ, બરાબર. તો હવે આની અંદર આપણે સાદુરૂપ આપીએ તો ચલનનું ચિહ્ન દૂર કરીએ તો therefore p બરાબર p0 into x a તરીકે ઓળખાય છે, બરાબર. હવે અહીંયા તો p0 શું છે? તો આવ્યું છે શુદ્ધ દ્રાવણનું બાષ્પ, તો p0 is equal કહેવાય છે શુદ્ધ દ્રાવક કણનું બાષ્પ દબાણ કહેવાય છે. કે કોઈ પણ દ્રાવણ માટે પ્રત્યેક બાષ્પશીલ ઘટકનું દ્રાવણમાં આંશિક દબાણ
તે ઘટકના મોલ અંશને સમપ્રમાણ, તો p ચલે છે x ઓફ a, બરાબર. તમે x1 લો x2 લો તો ચાલે, પણ આપણે x a લો તો p બરાબર શું થશે? દ્રાવણનું બાષ્પ દબાણ. p0 શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ અને શુદ્ધ દ્રાવકના મોલ અંશ એટલે x ઓફ a વડે દર્શાવવામાં આવે છે. હવે એની અંદર ફોર્મ્યુલામાં આપણે આને 1 લઈ લઈએ એટલે તમને થોડું સરળ પડી જાય. 1 લઈ લઈએ તો હવે આ સમીકરણ નંબર 1. હવે સમીકરણ 1 નું આપણે આલેખ કે આલેખમાં શું કરીએ કે બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશનો આલેખ દોરવાનો, બરાબર. p વિરુદ્ધ મોલ અંશનો આલેખ દોરવાનો. તો એ આલેખ કેવો મળે છે? સુરેખ મળે છે. આ સુરેખ આલેખ જે મળે છે એ આલેખ જ્યાં છેદે છે ત્યાં આગળ શું મળે છે? શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ મળે છે. તો આલેખ એની અંદર x અક્ષ ઉપર મોલ અંશના મૂલ્યો અને y અક્ષ ઉપર શુદ્ધ દ્રાવણના બાષ્પ દબાણના મૂલ્યો. તો એમાં જે આલેખ સુરેખ મળ્યો તો જે આલેખ જે બિંદુ આગળ છેદે છે આંતરછેદ બનાવે, એ આંતરછેદનું મૂલ્ય એટલે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણને શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ મળે તો અહીંયા એમ કહે છે કે અહીંયા x0 અને અહીંયા મૂલ્ય તો 1 હોય કે ભાઈ એમ કહેવામાં આવે છે કે ભાઈ આલેખ પરથી જો x1 બરાબર 0 ત્યારે, બરાબર, x1 બરાબર 0 હોય તો આપણને શું મૂલ્ય મળશે? તો x1 બરાબર 0 મૂકો તો p બરાબર કેટલો થાય? 0. તો p નું મૂલ્ય અહીંયા 0 થઈ ગયું. અને જો x1 બરાબર 1 ત્યારે p બરાબર કેટલું મૂલ્ય મળશે? તો p નું મૂલ્ય આપણને પ્રાપ્ત થશે તો p 0 જેટલું મળશે, બરાબર. p 0 જેટલું મળશે. તો હવે સમીકરણ 1 પરથી સમીકરણ 1 પરથી therefore p upon p0 બરાબર x1 ને બંને તરફ માં x1 બરાબર, તો x1 બરાબર શું મૂકી દઈએ? n1 બાય n1 પ્લસ n2 મૂકતા આર્ય મૂલ્ય મૂકી તો therefore p upon p0 બરાબર n1 બાય n1 પ્લસ n2 કૌંસમાં n1 એટલે દ્રાવકના મોલ અને n2 એટલે દ્રાવ્યના મોલ થશે, બરાબર. આ સમીકરણ. હવે આ સમીકરણને બંને બાજુ એકમાંથી બાદ કરીએ કે સમીકરણ નંબર 2 કે સમીકરણ 2 ને બંને તરફ 1 માંથી બાદ કરીએ, 1 માંથી બાદ કરીએ તો 1 minus p upon p0 1 minus n1 by n1 plus n2 સાદુરૂપ આપો p0 minus p upon p0 બરાબર અહીંયા સાદુરૂપ થશે તો n2 by n1 plus n2 therefore x2 જ્યાં x2 એટલે કોના મોલ અંશ કહેવાય? દ્રાવ્યના મોલ અંશ, બરાબર. તો x2 એટલે કોના મોલ અંશ મળ્યા?
દ્રાવ્યના મોલ અંશ જેટલો બને છે. બરાબર. હવે એની કે અતિ મંદ દ્રાવણ માટે આ સમીકરણ નંબર 3 કે ભાઈ સમીકરણ 3 નો અતિ મંદ દ્રાવણ માટે N2 less than N1, तो therefore P0 minus P upon P0 is equal N2 by N1. बराबर. આ એક ફોર્મ્યુલા મળશે. તો આ સમીકરણ નંબર 4. ચલો સમીકરણ 4 માં P0 minus P upon P0 બરાબર N2 એટલે કોના મોલ કહેવાય? તો લખ્યા છે દ્રાવ્યના મોલ. તો દ્રાવ્યના મોલ દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવ્યનો અણુભાર ભાગ્યા દ્રાવકનું વજન દ્રાવકનો અણુભાર. તો therefore આપણને રાઉલ્ટના નિયમની ફોર્મ્યુલા મળશે P0 minus P upon P0 W2 ગુણ્યા M1 ભાગ્યા M2 ગુણ્યા W. સમીકરણ નંબર 5 કે જ્યાં W2 અને M2 તો એ શું કહેવાય? તો દ્રાવ્યનું વજન અને દ્રાવ્યના મોલ. કે દ્રાવ્યનું વજન અને દ્રાવ્યના મોલ કહેવાય. બરાબર. પછી W1 M1 તો દ્રાવકનું વજન અને દ્રાવકના મોલ તરીકે ઓળખાય છે. બરાબર. તો આ આપણને રાઉલ્ટના નિયમ કયા દ્રાવણ માટે? કે જેમાં બાષ્પશીલ દ્રાવક હોય અને અબાષ્પશીલ દ્રાવ્ય હોય. તો એવા દ્રાવણની અંદર જે બાષ્પ દબાણમાં જે ઘટાડો થાય છે તો આને કહેવાય છે. બરાબર. તો અહીંયા લખી દઉં છું કે P0 minus P એટલે કે દ્રાવણનો બાષ્પ દબાણનો ઘટાડો કહેવાય છે. પછી બીજું એક મૂલ્ય અહીંયા લખી દઉં છું કે P0 minus P upon P0 is equal તો દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો તરીકે ઓળખાય છે. યાદ રાખજો કે P0 minus P એટલે દ્રાવણના બાષ્પ દબાણનો ઘટાડો અને આખું ફોર્મ્યુલા છે એટલે દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો કહેવાય છે. બરાબર. તો અહીંયા આ રાઉલ્ટના નિયમનું જે સૂત્ર છે એ સૂત્રનો આપણે ઉપયોગ કરી અને એની ઉપર આધારિત દાખલાઓનો અભ્યાસ કર્યો. હવે આપણે એક બીજું પણ સૂત્ર આપ્યું રાઉલ્ટે. કયું આપ્યું? કે અબાષ્પશીલ દ્રાવક લઈ. બરાબર. આ સૂત્ર કોની માટે? બાષ્પશીલ દ્રાવકની અબાષ્પશીલ દ્રાવ્યની દ્રાવ્યતા. બરાબર. હવે એને કયું સૂત્ર આપ્યું બીજું રાઉલ્ટે? કે દ્રાવક કેવો લીધો? અબાષ્પશીલ. અને દ્રાવક કેવો લઈ લીધો? બાષ્પશીલ લઈ લીધો. તો દ્રાવ્ય પદાર્થ બાષ્પશીલ અને દ્રાવક અબાષ્પશીલ. તો એ વખતે જે રાઉલ્ટના નિયમની અંદર સૂત્ર જે મળે છે એ આપણે ડાલ્ટનના આંશિક દબાણના નિયમ ઉપરથી આપણે એની તારવણી. તો આપણે નેક્સ્ટ પિરિયડની અંદર નેક્સ્ટ લેક્ચરમાં આપણે એ સૂત્રની થોડીક માહિતી લઈશું અને એની ઉપર એક આધારિત નાનો આલેખ છે એ આલેખની થોડીક ચર્ચા કરીશું અને પછી એક સાથે બધા રાઉલ્ટના નિયમના એક સાથે બધા એક્ઝામ્પલનું એનાલિસિસ આપણે કરી લઈશું. બરાબર.